ફોતરી અને આ ફોતરી બધાય 3 ઢગલા થાય। મિત્રો જુઓ આ સુંદર મજાનો વ્યૂ કેવો તમને લાગે મિત્રો। જુઓ આ નદીનો નજારો આ છે નદી મિત્રો, આખી નદી છે જે આમથી આવે છે અને આ મસ્ત મજાનો જુઓ કેમ બાકી નદી છે, પાણી પણ પીરું છે મિત્રો। જુઓ પાણી પીરું છે અંદર, અહીંથી કમસે કમ 25 થી 30 થી 35 ફૂટ નીચે બેકડો છે મિત્રો। જોવા 35 ફૂટ નીચે બેકડો છે અહીંથી નીચે જવા માટે। આપણે નીચે જવું છે પાણી પકડવા માટે, હમણાં ટાઈમ લાગશે એમ જુઓ। આગળ પણ બધું બતાવીશ મિત્રો, ઘણું બધું અલગ અલગ આખા વિડીયોમાં બન્યા રહીજો વિડીયો એન્ડ સુધી। ચાલો જોઈએ આપણે। જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો તો બધા તમારા મિત્રોનું હું બજરંગ ગુજરાતી વ્લોગમાં આ ચેનલ ઉપર, મારી ચેનલ ઉપર તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું। તો આપણે અત્યારે હવે આ સહેલું ખળું છે અને હવે આ ખળું લેવાની તો આમ તૈયારી છે મિત્રો। આમ જુઓ આ નીચે દાણા પડ્યા હજી અને ઓલી બાજુ ઈયળડીનો ઢગલો છે, આમ જુઓ તમે જોઈ રહ્યા છો। અને આ બાજુની સાઈડમાં પણ આ એક ઢગલો પડ્યો છે, એ આપણે જે લૂમું લણ્યું હોય ને ઈયળડાની લૂમુના ગળ કરી અને પછી આને કાંઈ કામમાં નથી આવતું, દાખલા છે તો દાખલાને આપણે હળગાવવાના છે। હજી ઓલી બાજુ પેલી બાજુ છે ઢગલો મિત્રો, જુઓ એ ઢગલાને આપણે હારવાનો છે બાકી। એ પછી આપણે ઠેસર આવે છે તો ઠેસરમાં આપણે કાઢવાનું હજી બાકી છે અને ઘણું બધું હજી કામ બાકી છે, જે ખેડ પણ બાકી છે। આમાં ખેડ કરવાની આમ જુઓ તમે જુઓ બધું ખેડ કરવાનું બાકી છે। અને જે આ બાજુની સાઈડમાં તમે જુઓ તો આપણે તુવેર હતી, જુઓ તુવેરનો પાલો પણ હજી પડ્યો છે ને એક અનેક જગ્યાએ હજી પાલો વેચી નાખ્યો છે પણ હજી કોઈ ભરવાવાળું આવ્યું નથી। અને ત્યારબાદ આ 2 ઢગલા તમને દેખાય બંને સાઈડ એ છે તુરના ઠવડા છે મિત્રો। એ સળગાવવામાં બહુ જ કામ આવે છે ચોમાસામાં, જાણે આપણે સા પાણી વાડીએ બનાવવો હોય ને ત્યારે કામ આવે છે મિત્રો। જો એક ઢગલો અહીંયા પડ્યો, જો આ દેખાય તમને ત્યાં આપણે હારી કામ છે હજી તો આ ફોતરી પડી છે, હજી આની ફોતરી હજી આ કાઢશું એની ફોતરી અને આ ફોતરી બધાય 3 ઢગલા થાય અંદાજે, મારા અંદાજ પ્રમાણે બધા ઢગલાને આપણે હારવાના છે। અને આપણે પાછું જવું હજી આગળ રાહત કામ ચાલુ છે, ત્યાં પણ જવાનું છે બાકી, એટલે ત્યાં એક નદીનો વ્યૂ તમને મસ્ત મજાનો બતાવી દઉં કેવો લાગે મસ્ત મજાનો, એ ત્યાં જઈને આપણે પોતે બતાવીશું। તો ચાલો આપણે અત્યારે જે આ ઢગલાને આપણે હળગાવીએ અને પછી આપણે ત્યાં જઈએ। જો હાવ હજી તો આ બધું આ પડ્યું છે ને મિત્રો, રેંગણ ફેંગણ આપણે ગુજરાતી ભાષામાં કહેવાય, તો આ બધા હજી ગળ પડ્યા આ ભરીને ઉપર ભરીને તો આ ઢગલામાં નાખી દીધું, પણ હજી આ ઢગલોનું બધું ગળ હજી નીચે પડ્યા ને મિત્રો, બધા ઢળીને અને આ ઢગલામાં નાખવાના છે મિત્રો। આમ જુઓ આ પડ્યું, હજી આપણે આ ઢગલો રહ્યો, આ ઢગલાને લઈને અને સામેને ઓલા ઢગલામાં આપણે જે નાખીએ છીએ ને જે હળગાવાનું છે ત્યાં નાખવાનું છે। ફાઇનલી આપણે બધું હારીને ઢગલો કરી દીધો છે। આમ જુઓ આ ઢગલો આપણો મોટો થઈ ગયો છે, હવે આને આપણે આગ લગાડવાની છે મિત્રો, એટલે આને હળગાવી મૂકવાનો છે આપણે। તો હવે આને હળગાવી અને પછી ચાલો ઘર ભેગા થાય। મિત્રો આવડો મોટો ઢગલો આમ જુઓ કેવડો મોટો છે, તો આપણે આને હળગાવી અને હવે બધું ચોખ્ખું થઈ ગયું છે। કપાળે આપણે કહીને આનાથી ઓલી પડેથી ઢળીને અહીં લાવતા હતા, અડધી કલાક જેવું થઈ ગયું છે મિત્રો, અને આપણા ખડું ચોખ્ખું થઈ ગયું પ્રોપર રીતે। અને હજી હવે આ ફોતરીના ઢગલા છે 2 એ પણ ભરીને હવે અને વાડિયા જવા દેવાના છે। મિત્રો આપણે ફાઇનલી ઢગલાને હળગાવી દીધો છે। આમ જુઓ તમને લાઈવ દ્રશ્ય બતાવું મિત્રો, આમ જુઓ હા કેમ બાકી આમ જુઓ મિત્રો, આપણે હવે અહીંથી દૂર ભાગવાનો પ્રયત્ન કરીશું, કેમ કે હવે અહીંયા બે હશે પણ નહીં। આમ જુઓ
હવે આડી આની તો મોટી મોટી જ્વાળા નીકળવાની છે મિત્રો. આમ જુઓ આપણી નજર સામે આમ જુઓ મોટી મોટી જ્વાળા નીકળવા મળી. ઓ માર બાપ. તો મિત્રો આપણે ભાગવું છું આપણે, કારણ કે પાસે તો બેહાય એવું નથી. આમ જુઓ આપણે જે છે ને એ ઓલા શેઢાની બીક છે, કેમ કે શેઢો હુકલ છે હોરો, એ શેઢો ઉપડશે ને તો મિત્રો ઓલી બાજુ કેબલ વાયર છે અને આપણે લાઇનનો દંડો પણ પાથરેલો છે, ત્યાં ન જાય ને એવું આપણે કંઈક કરવું છે મિત્રો. તો ચાલો આપણે એ બાજુ ઊભું રહેવું પડશે થોડીક વાર. મિત્રો જુઓ આ સુંદર મજાનો વ્યૂ કેવો તમને લાગે મિત્રો. જુઓ આ નદીનો નજારો, આ છે નદી મિત્રો, આખી નદી છે જે આમથી આવે છે અને આ મસ્ત મજાનો જુઓ કેમ. બાકી નીચે પાણી પણ પીર્યું છે મિત્રો. જુઓ પાણી પીર્યું છે અંદર. અહીંથી કમસે કમ 25 થી 35 ફૂટ નીચે પેકડો છે મિત્રો. આમ જુઓ 35 ફૂટ નીચે પેકડો છે અહીંથી આમ નીચે જવા માટે. તો આપણે નીચે જવું છે પાણી ભરવા માટે, પણ હમણાં થોડોક ટાઈમ લાગશે. આમ જુઓ અને આગળ પણ બધું બતાવીશ મિત્રો, ઘણું બધું અલગ અલગ આખા વિડીયોમાં બન્યા રહીજો. વિડીયો ફાઇનલી આપણું કામ બધું થઈ ગયું છે. અને આજનો બ્લોગ કેવો લાગ્યો મિત્રો એ નીચે કમેન્ટ કરજો જરૂરથી, અને બની શકે ત્યાં સુધી મને સપોર્ટ કરજો મિત્રો. તમારો સપોર્ટ હશે ને તો હું આગળ વધીશ મિત્રો. જો આપણું કામ હજી અધૂરું છે એટલું, બાકીનું બધું આપણે ચેક કરવાનું કે આખા દિવસમાં પૂરું કરી દીધું છે. અને હવે કાંઈ લાઇનનું ફીંડલું પડ્યું છે, હવે વાડીએ લેતા જઈ અને હવે ઘેરે જઈએ. આમે હવે સંધ્યા સમય થઈ ગયો છે મિત્રો. જુઓ આપણે હવે કાંઈ આ લાઇનનું ફીંડલું પડ્યું ને મિત્રો, એ ફીંડલું લેતા જાય એટલે અહીંયા રોહડા બોરડા કે પૂંદણા તોડે નહીં. અને આમ જુઓ મિત્રો આપણી વાડી અત્યારે. ચાલો તો આપણે આગલા નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી અને જય સિયારામ. ચાલો, જય શ્રી કૃષ્ણ.